મોરબી જિલ્લાના આમરોડ ગામે બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આવો જાણીએ લોકોના મુખે તેમને કેવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કયું ગામ છે અને તમારો શું પ્રશ્ન છે અને તમારું નામ શું છે? આમરોડ ગામ છે, મોરબી તાલુકાનો આમરોડ ગામ છે। અમારે આમરોડ બસ સ્ટેન્ડ ની અંદર બહુ વારંવાર ચોમાસાની અંદર વારંવાર રજૂઆત કરતા બસ સ્ટેન્ડ ની અંદર બહુ પરિસ્થિતિ ખરાબ થતા પાણી કીચડ ગારો તમામ વસ્તુ થતા રોગચાળા ફાટી નીકળવાની પોઝિશન છે, જેથી કરીને અમારા બસ સ્ટેન્ડ ની અંદર તાત્કાલિકના ધોરણે કામકાજ કરવા માટે અધિકારીઓ 2 વાર આવી ગયા, પણ કોઈ જાતનું જવાબદારી લઈને લીધી નથી। અધિકારી એમને આવી જાય 2 વાર જોઈને વયા ગયા છે। ટીડીઓ હતા અને બહુ ઉચ્ચ આપણે મંત્રી સાહેબ હતા, વહીવટદાર હતા, જેથી કરીને ધ્યાન દોરવામાં આવેલું, પણ છતાંય કામ થયું નથી। જેથી કરીને પાછળના ભાગે બહુ પાણી ભરાયેલું છે, જેથી કરીને રોગચાળો ફાટી નીકળે એવી તો અમારી આરોગ્ય ખાતાની રજૂઆત છે કે જેથી કરીને આમાં તાત્કાલિક દવા છંટકાવ કરે। અને બહુ પરિસ્થિતિ બસ સ્ટેન્ડની હાલત ખરાબ છે। અમારે 24 નો બસ સ્ટેન્ડ કહેવાય, મોરબી તાલુકામાં મોટો ગામ છે આમરોડ, એનો બસ સ્ટેન્ડ છે। હવે આ ભાઈનું કહેવાનું એમ છે કે આ 24 નું હટાણા વાળું ગામ છે, તમામ અહીંયા ખરીદી કરવા આવે છે, તો આ અહીંયા ખરીદી કરવા વેપારી અગર જઈ શકે એમ નથી, તો વેપારી માટે અત્યારે બહુ મોટામાં મોટી મુશ્કેલ છે। તો ગંદકીને આમ જુઓ, આ આમરોડ 24 કહેવાય, સિટી કહેવાય, તેમાં પણ કોઈ પણ ધ્યાન દેતા નથી। તો આનું તાત્કાલિક નિરાકરણ આવે અને યુદ્ધના ધોરણે કામકાજ થાય। છેવટ ભલે આના પૈસા પાસ થયા હોય, પણ જેથી કરે તેથી કામ ચાલુ, પણ આનું માટીનું પુરાણ કરી અને કમ્પ્લીટ બધું કરવું જોઈએ એવી આની નમ્ર એક આમરોડ વાસીઓની અપીલ છે। અમારે બસ સ્ટેન્ડ ની અંદર પાછું આ પાણી નીચે ભરાઈ જાય, જેથી બસોને આવવા જવા માટે ટ્રાફિકની સમસ્યા બહુ મોટા પાયે થઈ જાય છે, જેથી કરીને તાત્કાલિક બસ સ્ટેન્ડમાં બુરણ કામ કરે એ અમારી નમ્ર વિનંતી છે।